જય ભીમ, નમો બુદ્ધાય। તો આગલી વિડીયોમાં જે આપણે જાણ્યું હતું એ અધૂરું હતું એ આપણે આ વિડીયોમાં જાણીશું। માતા રમાબાઈ અને ભીમરાવ આંબેડકરના ઘરે ચોથા પુત્રનો જન્મ થયો। જોતજોતામાં પુત્ર 9 મહિનાનો થઈ ગયો। સમય સુખદ રીતે પસાર થઈ રહ્યો હતો। પોતાના 3 પુત્રોના મૃત્યુથી આધાર પામેલા રમાબાઈને ચિંતા સતાવી રહી હતી કે રાજરત્નને પણ કંઈ થઈ ન જાય, પણ તેને શું ખબર હતી કે ફરી એ જ દુઃખનો પહાડ સામે આવવાનો હતો। પુત્ર રાજરત્ન ન્યુમોનિયા નામની બીમારીનો પડછાયો બન્યો। સમાજ ઉત્થાન કાર્યમાં વ્યસ્ત બાબા સાહેબે પુત્ર રાજરત્નની હાલ ગંભીર હોવાથી જાણ થતાં તેઓ 1 જુલાઈ 1926ના રોજ સત્વારે ઘરે પહોંચી ગયા। જય ભીમ, નમો બુદ્ધાય। આજે બસ આટલું જ, આગળનું કાલે। અને હા, જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને ફોલો જરૂર કરજો। અને જો તમારે આની આગળનો પાર્ટ જાણવો હોય તો કોમેન્ટ જરૂર કરજો। જય ભીમ, જય સંવિધાન।